મીનાબેન, આપ ક્યાંથી આવો છો? ઈસનપુર શાકુંતલ બંગલોસ. હાજી. અને આપને શું તકલીફ હતી? મને સપ્ટેમ્બરની 10મી સાયટિકાનો દુખાવો ઉપડ્યો, પગ જ નતો મુકાતો. પણ અમૃતાલયની દવાથી થોડીક અનિયમિત થઈ ગઈ હતી, પણ અત્યારે મને 97% રાહત છે. સરસ. આપણી દવા લીધે તમને કેટલો સમય થયો? લગભગ 5-6 મહિના થયા. 5-6 મહિનાની અંદર તમને 97% રિઝલ્ટ પણ મળી અનિયમિત થઈ ગઈ હતી વચમાં. દવા અનિયમિત લીધી છે, છતાંય આપને રિઝલ્ટ મળ્યું જે છે એ સ્ટેડી જ રહે છે. દવા ના લઉં તો જેટલું મટ્યું હોય એટલું સ્ટેડી રહે છે, પછી વધતું નથી. મતલબ કે તમારું કહેવાનો અર્થ એ થાય છે કે દવા બંધ કરી દઉં તો મારો જે દુખાવો મટી ગયો છે એમનો એમ જ છે, રિપીટ વધતું નથી દુખાવો. અને ડાયાબિટીસમાં કેવું છે આપને? ડાયાબિટીસ મારો 350 થી 450 આવેલો, પણ અત્યારે મને પોતાને લાગે છે 200 ની આસપાસ હશે. મપાવ્યો નથી, પણ મને મારો સ્ટેમિના જોઈને લાગે. ડાયાબિટીસ પણ તમારું ડાઉન થઈ રહ્યું છે. થાઇરોઇડમાં પણ મને રિઝલ્ટ મળ્યું છે. સરસ. થાઇરોઇડમાં પણ તમને સારું રિઝલ્ટ મળ્યું છે. હવે જે આ તમને તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી? હા, મેં ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં કરાવેલી 1 મહિનો, પણ મારે ડાયાબિટીસ છે એટલે પેઇન કિલરથી અસર બીજી થાય, એટલે મેં કહ્યું ના, મારે આયુર્વેદિકમાં જ જવું છે. અને મારા એક બેન આવતા હતા મંડળના, એને બહુ સરસ રિઝલ્ટ મળેલું, એટલે મેં કહ્યું ના, મારે અહીંયા જ કરવી છે. સરસ. મીનાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? હું અનેક પેશન્ટ